અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડરની હત્યાના મામલે અપડેટ્સ મળ્યા છે। ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કર્યું। 4 પૈકી 2 આરોપીઓને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું છે। કારમાંથી બિલ્ડર હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો। વિરાટનગર ફ્લાયઓવર નીચે પાર્ક કરેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। હત્યાની સોપારી આપનાર આરોપી મનસુખ લાખાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઓઢવમાં જે હત્યાનો બનાવ બન્યો હતો તેનામાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ તે બાદ જે રીકન્સ્ટ્રક્શન એટલે કે પંચનામાની કામગીરી કરવાની હોય છે તેના માટે ઓઢવ પોલીસ બંને આરોપીઓને આમ તો પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેનામાં એક જે સગીર છે જે કાયદાની સંઘર્ષમાં આવેલો છે તેને હાલ અહીંયા નથી લાવવામાં આવ્યા અને મુખ્ય જે બિલ્ડર કે જેને આ હત્યાની સોપારી આપી હતી તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે। તેને કોર્ટમાં રજૂ કરી તેના પણ રિમાન્ડ મેળવવામાં આવશે, પરંતુ જે મુખ્ય 2 હત્યારા છે કે જેઓએ આ હત્યાની સોપારી લીધી હતી તેમને પોલીસ દ્વારા અહીંયા લાવવામાં આવ્યા છે અને આ એ જ ફ્લાયઓવર છે કે જેની નીચે મૃતકની જ કારમાં તેમનો મૃતદેહ ડિક્કીમાં મૂકીને અહીંયાથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને 2 કલાક સુધી ફરતા પણ રહ્યા હતા। એટલે જે પ્રમાણેની આખી આ માહિતી છે, કારણ કે આંતરિક જે ધંધા હતો તેની લેવડ દેવડમાં આ સોપારી આપવામાં આવી હતી અને તે બાદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। એટલે હાલ પોલીસે જે છે હિમાંશુ રાઠોડ અને પપ્પુ મેઘવાલ નામના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે અને તેમને અહીંયા જાહેરમાં લાવી તેમની માફી પણ માંગવામાં આવી છે। એટલે જે પ્રમાણે અહીંયા જોઈ શકો છો કે અન્ય મુખ્ય બિલ્ડર જે છે કે જે તેને સોપારી આપી હતી તેને પણ આ જ રીતે ક્યાંક અહીંયા લાવવામાં આવી શકશે કે જ્યારે એકવાર તેના રિમાન્ડ મંજૂર થાય। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।